આગામી 48 કલાક ગુજરાત માટે ભારે. ગુજરાતના વિવિધ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી. હવામાન વિભાગે ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદની વ્યક્ત કરી શક્યતા. અમદાવાદમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી. હવામાન વિભાગ પ્રમાણે 2 દિવસ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. એક સાથે 3 વરસાદી સિસ્ટમના કારણે રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના. દાહોદ શહેર સહિત આસપાસના તાલુકાઓમાં ધોધમાર વરસાદ. લીમખેડા, જાલોદ અને સંજેલી તાલુકામાં ભારે વરસાદ ખાબક્યો. ભારે વરસાદથી રસ્તા પર પાણી વહેતા થયા. વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ, તો શહેરી વિસ્તારમાં રસ્તાઓ પર પાણી ભરાતા શહેરીજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. તાપી જિલ્લામાં મન મૂકીને વરસ્યા મેઘરાજા. વ્યારાના બોરખડીમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. 3 દિવસના વિરામ બાદ પંથકમાં ફરી એકવાર વરસાદી માહોલ છવાયો. ઝરમર વરસાદથી સમગ્ર પંથકમાં વાતાવરણ બન્યું આહલાદક. સુરતમાંથી પસાર થતી તાપી નદીમાં નવા નીરની આવક. ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી 2 કાંઠે વહેતી થઈ. ઉકાઈ ડેમમાંથી 24,500 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાયું છે. ઉકાઈ ડેમની સપાટી 324.96 ફૂટે પહોંચી. ડેમમાંથી પાણી છોડાતા 2 કાંઠે વહેતી તાપી નદીના નયનરમ્ય આકાશી દ્રશ્યો સામે આવ્યા. સુરત શહેરમાં ફરી વરસાદનું આગમન. ઉધના, પાંડેસરા, ડિંડોલી સહિતના વિસ્તારમાં વરસાદનું આગમન થયું. લાંબા વિરામ બાદ ફરી વરસાદની તીવ્રતા વધી. વરસાદ પડતા સુરત શહેરમાં ઠંડક પ્રસરી. સાબરકાંઠા જિલ્લામાં ફરી મેઘરાજાનું આગમન. ખેડબ્રહ્મા સહિત વિજયનગર, ઈડર અને વડાલીમાં વરસાદી ઝાપટા પડ્યા. તો રાધીવાડ, ગુંદેલ અને આગિયા ગામે પણ ભારે વરસાદ ખાબક્યો. મેત્રાલ, પાદરડી અને સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા ખેતરોમાં પાણી ફરી વળ્યા. સાબરકાંઠામાં ભારે વરસાદથી પાણી ભરાતા રાધીવાડથી ગુંદેલનો બાયપાસ રોડ બંધ. ધોધમાર વરસાદ પડતા ખેતરો પાણીમાં તરબોળ જોવા મળ્યા. નવી મેત્રાલ અને મેત્રાલ કંપા તેમજ રાધીવાડ કંપામાં પણ ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને નુકસાન. મહેસાણાના સતલાસણમાં ભારે વરસાદથી રસ્તા પર ફરી વળ્યા છે પાણી. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. તંત્રએ નાળા અને ગટરોની સફાઈ ન કરી હોવાથી રસ્તા ઉપર પાણી ભરાયા. તંત્રની પ્રી મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થતા લોકોમાં રોષ. ભાવનગરનો જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ઓવરફ્લો. ચાલુ સિઝનમાં ત્રીજી વાર ડેમ ઓવરફ્લો થતા ડેમના 20 દરવાજા 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા. તંત્રએ નીચાણવાળા 17 ગામોને એલર્ટ કર્યા. શેત્રુંજી ડેમમાં હાલ 1800 ક્યુસેક પાણીની આવક. રાજ્યના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ. સૌથી વધુ મહેસાણાના સતલાસણામાં 4 ઇંચથી વધારે વરસાદ ખાબક્યો. તો બનાસકાંઠાના દાંતામાં 3 ઇંચથી વધુ વરસાદ. 140 તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો, જેમાં 24 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ ખાબક્યો. રાજ્યમાં આજે ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગે ભારે વરસાદની શક્યતાએ ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કર્યું. વરસાદના બીજા રાઉન્ડની ધમાકેદાર શરૂઆત બાદ કેટલાક જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી કરાઈ. બોટાદમાં રાણપુરનું ગઢિયા ગામ ભારે વરસાદથી સંપર્ક વિહોણું બન્યું. 3 ઇંચથી વધારે વરસાદ ખાબકતા ગામને જોડતો કોઝવે જર્જરિત થઈ જતા ક્ષતિગ્રસ્ત બન્યો. 10 ગામને જોડતો આ કોઝવે ક્ષતિગ્રસ્ત થતા ગ્રામજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. આકસ્મિક સમયે એમ્બ્યુલન્સ પણ ગામમાં પ્રવેશી ન શકતી હોવાથી તાત્કાલિક કોઝવે બનાવવા લોકોની માંગ. ગઈકાલે ગોધવટા ગામના કોઝવે પરથી પસાર થતી વખતે કાર તણાઈ હતી, જેમાંથી લાપતા થયેલા શાંતચરિત સ્વામીની શોધખોળ કરાઈ રહી છે. સ્થાનિક વહીવટીતંત્રની સાથે એનડીઆરએફની ટીમ પણ ઘટના સ્થળે રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાઈ. ખેડામાં નડિયાદ પાસેથી પસાર થતી શેઢી નદીમાં બદલાયો રંગ. નદીમાં કુદરતી પાણી કરતા અલગ ઘેરા લાલ કલરનું પાણી જોવા મળ્યું. કેમિકલ માફિયાઓએ નદીમાં કેમિકલ ઠાલવ્યાની આશંકા. અગાઉ પણ આ નદીમાં કેમિકલ નાખવાથી પાણીનો રંગ બદલાયો હતો. જીપીસીબીએ કોઈ કાર્યવાહી ન કરતા સ્થાનિકોમાં રોષ ફેલાયો. સુરતની ખાડીઓમાં કેમિકલયુક્ત પાણી છોડવાનું હજુ પણ યથાવત છે. મગોબમાં આવેલી ડાઇંગ મિલો સામે પાણી છોડવાનો આરોપ. મિલો દ્વારા ખાડીમાં છોડાઈ રહ્યું છે કેમિકલયુક્ત પાણી. ખાડીના પાણીનો રંગ વાદળી થઈ ગયો છે.
ટ્રીટમેન્ટ વગર જ સીધું કેમિકલનું પાણી ઠલવાય છે ખાડીમાં, જેથી જીપીસીબીના અધિકારી કોઈ કાર્યવાહી કરશે કે નહીં તે સૌથી મોટો સવાલ. વડોદરામાં ચોમાસામાં રોગચાળાએ માજા મૂકી છે. ચોમાસાની ઋતુમાં જ મચ્છરજન્ય રોગના કેસમાં ઉછાળો આવ્યો. 12 દિવસમાં ડેન્ગ્યુના 70 થી વધારે કેસ નોંધાયા, જેમાંથી 50 કેસ એસએસજી હોસ્પિટલમાં નોંધાયા છે. સામાન્ય દિવસોની સરખામણીએ રોજ નોંધાઈ રહ્યા છે 200 જેટલા વધારે દર્દીઓ. વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું. માર્ગ અને મકાન વિભાગનો અણઘડ વહીવટ સામે આવ્યો. બ્રિજ પર રેસ્ક્યુ ટીમના વાહનો બહાર કાઢ્યા વગર જ દિવાલ ચણી દીધી. 3 જેટલા વાહનો હજુ પણ બ્રિજ પર જ યથાવત છે. વાહનો બહાર કાઢવા માટે ફરીથી દિવાલ તોડવી પડશે. ગંભીરા બ્રિજ તૂટી પડવા મામલે છેલ્લા 2 દિવસથી રેસ્ક્યુ ઓપરેશન માત્ર કાગળ પર. હજુ પણ એક લાપતા યુવકની લાશ કાઢવામાં તંત્ર નિષ્ફળ. હજુ પણ નદીના પાણીમાં છે લાપતા યુવકનો મૃતદેહ. યોગ્ય પ્લાનિંગ કરવામાં તંત્ર નિષ્ફળ ગયાના યુવકના પરિવારના આક્ષેપ. મૃતકની લાશ શોધવામાં તંત્ર નિષ્ફળ જતા મૃતકના પરિવારજનો ગુમાવી રહ્યા છે ધીરજ. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ માર્ગ મકાન વિભાગ સફાળું જાગ્યું. ઉમેટા પાસેથી પસાર થતી મહી નદી પરના બ્રિજને લઈને ફરમાન જાહેર કરાયું. બ્રિજ પર બંને તરફ ભારે વાહનો પર પ્રતિબંધ ફરમાવ્યો છે. નદી પરના પુલના બંને છેડે વ્હાઇટ રિસ્ટ્રિક્ટર લગાવવામાં આવ્યા છે, તો રાતોરાત હાઇટ રિસ્ટ્રિક્ટર ઇન્સ્ટોલ કરી દેવામાં આવ્યા હતા. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ છોટાઉદેપુર જિલ્લાનું વહીવટી તંત્ર જાગ્યું. સંખેડા નજીક આવેલ ઓરસંગ બ્રિજને ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો. 50 વર્ષથી વધુ જૂના બ્રિજના પિલર રેતી ધોવાણના કારણે 12 ફૂટ જેટલા બહાર આવી ગયા છે. બ્રિજનું વહેલી તકે સમારકામ કરવામાં આવે તેવી લોકોની માંગ. ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ નર્મદા જિલ્લાના કલેક્ટર એક્શનમાં. કલેક્ટરે મહત્વના બ્રિજની મુલાકાત લીધી અને જર્જરિત 7 બ્રિજને બંધ કરવાના આદેશ આપ્યા. બીજી તરફ નવીન બ્રિજની કામગીરીને પણ મંજૂરી આપી. ડેડિયાપાડાના જંગલ વિસ્તારના 7 બ્રિજ પણ બંધ કર્યા. સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનો રિપોર્ટ બાકી છે તેવા બ્રિજ પર ભારે વાહનો માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું. જૂનાગઢના વંથલીમાં તંત્રના જાહેરનામાનો ભંગ કરાયો. ઉબેડ નદીના બ્રિજ પરથી હજુ પણ ભારે વાહનો થાય છે પસાર. બ્રિજ જર્જરિત હોવાથી ભારે વાહનો માટે કરાયો હતો બંધ. જોખમી બ્રિજ પરથી ભારે વાહનો પસાર થતા નજરે પડ્યા હતા. કોઈ મોટી જાનહાનિ થશે તો જવાબદાર કોણ, તે સૌથી મોટો સવાલ. રાજકોટ શહેરના નવા 150 ફૂટ રિંગ રોડના હાલ બેહાલ થયા છે. રસ્તા પર ઠેર ઠેર ખાડાના કારણે વાહન ચાલકોને હાલાકી. નવા રિંગ રોડ પર મુંજકા ચોકડીથી કટારિયા ચોકડી સુધી ઠેર ઠેર ખાડા પડ્યા છે. કેટલીક જગ્યાએ તો રસ્તા પર 2 ફૂટ સુધીના ખાડા જોવા મળ્યા. રાજકોટના ધોરાજીમાં TV9ના અહેવાલની ધારદાર અસર જોવા મળી. નિર્મળ પથમાં હલકી ગુણવત્તાના કામ અંગેના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું અને કોન્ટ્રાક્ટરે કરેલું નબળી ગુણવત્તાનું કામકાજ દૂર કરવામાં આવી. નવા બ્લોક નાખવાની કામગીરી હાથ ધરી છે. સુરા નદી કિનારે નિર્મળ પથમાં 1,67 લાખના ખર્ચે કરાયો હતો. કામગીરીમાં ભ્રષ્ટાચાર થયાનો ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ આક્ષેપ કર્યો હતો. સુરેન્દ્રનગરમાં પીવાના પાણીની લાઇનમાં ભંગાણ થતા લાખો લીટર પાણીનો વેડફાટ. જૂના જંકશન નજીક લાઇનમાં ભંગાણથી રસ્તા પર પાણી ભરાયા છે. વાહન ચાલકોને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો. એક તરફ પીવાના શુદ્ધ પાણી માટે લોકો વલખા મારે, બીજી તરફ તંત્રના બાંકે પાણીનો વેડફાટ થયો. ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયાની ચેલેન્જની રાજનીતિમાં પાટનગરમાં જોવા મળ્યો હાઈ વોલ્ટેજ ડ્રામા. કાંતિ અમૃતિયા પોતાના સમર્થકો સાથે ગાંધીનગરમાં રાજીનામું આપવા માટે પહોંચ્યા હતા, પરંતુ ગોપાલ ઇટાલિયાની રાહ જોયા બાદ કાંતિ અમૃતિયા વિધાનસભાથી રવાના થયા. ગોપાલ ઇટાલિયાની રાહ જોતા કાંતિ અમૃતિયા વિધાનસભાના પગથિયે બેઠા હતા. કાંતિ અમૃતિયાએ કહ્યું કે ઇટાલિયાની ચેલેન્જ સ્વીકારીને હું મારા વચનથી ફર્યા વગર રાજીનામું આપવા આવ્યો હતો. ઇટાલિયા શપથ લે અને જ્યારે કહેશે ત્યારે ફરી આવીશ. ઇટાલિયા ગુજરાતને પાર્ટીના જેટલા પણ આગેવાનો છે તેમને બદનામ કરતા હોવાનું પણ કાંતિ અમૃતિયાએ જણાવ્યું. કાંતિ અમૃતિયાએ જણાવ્યું હતું કે મોરબીમાં કેટલા પ્રશ્નો જરૂર છે તેનો ઉકેલ આવી જ રહ્યો છે, પરંતુ આપના કાર્યકર્તાઓ દ્વારા ખોટી રીતે લોકોને ઉશ્કેરાયા. જ્યારે આપના કાર્યકરોએ વિસાવદરવાડી થશેની ચીમકી આપી હતી ત્યારે તેમણે ચેલેન્જ આપી અને ઇટાલિયાએ ચેલેન્જ સ્વીકારી રાજીનામું આપવા કહ્યું હતું.
ચેલેન્જની રાજનીતિ મામલે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલનું નિવેદન, કહ્યું કે આ ચેલેન્જ નહીં, વિકાસની રાજનીતિ છે. કાંતિ અમૃતિયાના રાજીનામા આપવાની શિખામણ આપવા અંગે મૌન ધારણ કર્યું. કહ્યું કે ગુજરાતમાં માત્ર વિકાસની રાજનીતિ ચાલે છે. મોરબીમાં કોંગ્રેસ નેતાઓએ મનપાનો કર્યો ઘેરાવ. રોડ, ભૂગર્ભ ગટરના સમસ્યાને લઈને વિરોધ દર્શાવ્યો હતો. મનપા પરિસરમાં પ્રવેશ ન કરવા દેતા રસ્તા પર સૂઈને વિરોધ દર્શાવ્યો. મનપા કમિશનરે રજૂઆત સાંભળતા મામલો થાળે પડ્યો. એક સપ્તાહમાં કામગીરી પૂરી કરવા ખાતરી આપી. ભાવનગર જિલ્લામાં ભાજપનો આંતરિક ડખો સામે આવ્યો. ગઢડાના ભાજપના ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા સામે ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખે જ મોરચો માંડ્યો. સરપંચ સન્માન સમારોહમાં શંભુનાથ ટુંડિયા વિરુદ્ધ ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લગાવ્યા. ભ્રષ્ટાચારીઓને ધારાસભ્ય છાવરતા હોવાનો પણ આરોપ લગાવ્યો. રાજકોટ શહેરમાં ફરી અસામાજિક તત્વો બેફામ બન્યા. નહેરુનગરમાં ફૌજી રેસ્ટોરન્ટમાં તોડફોડ કરી હતી. ઉપરાંત ઘાતક હથિયારો લઈ લુખ્ખા તત્વોએ આતંક પણ મચાવ્યો. 50 વર્ષ જૂના ભાડાના મકાનને ખાલી કરાવવા બાબતે બબાલ થઈ હોવાનું સામે આવ્યું. ધોકા પાઇપ સહિતના હથિયારો વડે તોડફોડ કરતા પોલીસે તપાસ હાથ ધરી. અમદાવાદના માધુપુરા વિસ્તારમાં મોડી રાત્રે બબાલ થઈ. બાઇક અથડાવા જેવી નજીવી બાબતે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો અને બે જૂથ વચ્ચે પથ્થરમારો થતા એક નહીં પરંતુ અનેક વાહનોને નુકસાન પહોંચ્યું હતું. મામલો બિચકાતા જેસીપી, ડીસીપી સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા અને પોલીસે પથ્થરમારો કરનારા શખ્સોને પકડ્યા. રાઉટિંગ, મારામારી સહિતના ગુના નોંધી કાર્યવાહી હાથ ધરી. સુરેન્દ્રનગરમાં દુધરેજ નજીક નર્મદા કેનાલ પરનો બ્રિજ જોખમી. પુલના રસ્તા પર મસમોટા ખાડા પડ્યા છે. બિસ્માર પુલ અંગે સ્થાનિકોએ અનેક વખત રજૂઆતો કરી, પરંતુ કોઈ સંતોષકારક કામગીરી નથી થઈ. રાધનપુર, પાટડી, ધ્રાંગધ્રા, મોરબી અને કચ્છ તરફ જતા વાહન ચાલકો હાલાકી ભોગવવા મજબૂર. અમદાવાદમાં ગુંડા તત્વોના ગેરકાયદે બાંધકામ પર મનપાએ હથોડો ઝીંક્યો. જમાલપુરના કુખ્યાત ગુનેગાર સલીમ ખાન પઠાણની ગેરકાયદે ઇમારત તોડી. આરોપી સલીમ ખાન સામે વક્ફ બોર્ડની જમીન હડપના નોંધાયા છે અનેક ગુના. આરોપીએ મંજૂરી વગર 9 માળના ફ્લેટનું ગેરકાયદે બાંધકામ કર્યું હતું. નોટિસ આપ્યા છતાં આરોપીએ ગેરકાયદે બાંધકામ ખડકી દીધું હતું. મનપાએ આ ગેરકાયદે બાંધકામ જમીનદોસ્ત કરવા કાર્યવાહી હાથ ધરી. સના 7 ફ્લેટમાં 9 માળની બિલ્ડિંગમાં કુલ 85 ફ્લેટ બનાવ્યા હતા. કુલ 2734 ચોરસ મીટરનું બાંધકામ તોડવામાં આવશે. નવસારી મનપાએ ફરી દબાણ કર્યા છે દૂર. હીરા મેશન્સ ખાતે ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યું. રસ્તો પહોળો કરવા તંત્રએ કામગીરી હાથ ધરી, જે અંતર્ગત અગાઉ તંત્રએ દબાણ હટાવવા નોટિસ આપ્યા બાદ સમય મર્યાદા પૂર્ણ થતાં દબાણ તોડવામાં આવ્યું. સુરતમાં ફરાર કેદીને પોલીસે ઝડપી પાડ્યો. પાટણની મધ્યસ્થ જેલમાં સજા કાપી રહેલો કેદી 7 દિવસના જામીન પર જેલમાંથી બહાર આવ્યો હતો, પરંતુ જામીન પૂર્ણ થયા બાદ આરોપી હાજર ન થયો અને ફરાર થઈ ગયો. ફરાર કેદીને ક્રાઇમ બ્રાન્ચે સરથાણા જકાતનાકા પાસેથી ઝડપી પાડ્યો. વર્ષ 2023માં હત્યાના ગુનામાં સજા કાપી રહ્યો છે આ કેદી. સુરતમાં દેકાળો કોઈન કૌભાંડ મામલે 6 વર્ષથી ફરાર મુખ્ય આરોપીની મુંબઈમાંથી ધરપકડ. 5 કરોડ 60 લાખના દેકાળો કોઈનના નામે ચાલતા હતા આ કૌભાંડનો પર્દાફાશ થયો છે. લોકોને ઊંચા વળતરની લાલચ આપી રોકાણ કરાવી પૈસા પડાવી આચરતા છેતરપિંડી. સેશન કોર્ટ દ્વારા આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર. નવસારી મનપાના વોર્ડ નંબર 1માં એક સાથે 4 દીપડા દેખાતા સ્થાનિકોમાં ભયમાં મુકાયા હતા. જલાલપુરના ઓવાઈ ફળિયાની વાડીમાં મોડી રાત્રે 4 દીપડા દેખાયા હતા. 2 દિવસ અગાઉ દીપડાએ શ્વાન પર પણ કર્યો હતો હુમલો.